નમસ્કાર મિત્રો આજની કથા જે કોઈ વ્યક્તિ સાંભળશે તેના જીવનના 100 ખરાબ કર્મોનો નાશ થશે એવા ભગવાન મહાદેવના આશીર્વાદ છે। મિત્રો, ભગવાન શિવ કહે છે કે બાપના ઘરે રહીને છોકરી જે પણ પાપ કરે છે તેનું પરિણામ તેના માતા પિતાને પણ ભોગવવું પડે છે। મિત્રો, એક દિવસની આ વાત છે કે જ્યારે દેવી પાર્વતી પૃથ્વીની યાત્રા કરીને ભગવાન શિવ પાસે આવ્યા અને કહ્યું કે હે પરમ કૃપાળુ ભગવાનના ભગવાન પ્રાણનાથ, આજે જ્યારે હું મૃત્યુની દુનિયામાં મુસાફરી કરી રહી હતી ત્યારે મેં જોયું કે કેટલીક છોકરીઓ તેમના પિતાના ઘરે પહેલાના સમય કરતા વધુ સમય માટે રહે છે। જો કે પહેલાના યુગમાં છોકરીઓના નાની ઉંમરમાં લગ્ન થઈ જતા હતા અને ત્યારથી તેઓ તેમના પતિના ઘરે રહેવા જતી હતી। અને મેં એક વિચિત્ર ઘટના એ પણ જોઈ છે કે ઘણી છોકરીઓ લગ્ન પછી પણ લાંબા સમય સુધી અથવા વારંવાર તેમના પિતાના ઘરે રહેવા જાય છે। તો હે પ્રાણનાથ, મારે જાણવું છે કે શું કુંવારી છોકરી માટે તેના પિતાના ઘરે લાંબો સમય રહેવું યોગ્ય છે કે નહીં। કોઈ પણ છોકરી કઈ ઉંમરે લગ્ન કરવા લાયક બને છે અને લગ્ન પછી તેણે તેના પિતાના ઘરે રહેવાથી કયું પાપ લાગે છે? મિત્રો, માતા પાર્વતી કહે છે કે હે પ્રભુ, તમે આ જગતનું સત્ય છો અને સત્ય એ જ શિવ છો। તમે જ આદિ અને અનંત છો। કૃપા કરીને મારા મનમાં ઉદ્ભવેલી જિજ્ઞાસાને સંતોષો। મારા આ પ્રશ્નોનું કોઈ મને સમાધાન આપો। ત્યારે ભગવાન શિવ હસતા હસતા પાર્વતીને કહે છે, હે સખી, તમારા આ પ્રશ્નો સમગ્ર માનવજાતિ કલ્યાણ માટે ખૂબ જ જરૂરી છે અને આજે હું તમને આ એક સત્ય ઘટના દ્વારા આ બધા પ્રશ્નોના જવાબો આપીશ। તેમજ આ વાર્તા મારા ભગવાન શ્રી કૃષ્ણના કાલ દ્વાપર યુગની છે અને આ વાર્તા સાંભળનાર કે ફેલાવનાર અને પ્રસાર કરનાર કોઈ પણ મનુષ્ય જીવના 100 ગુનાઓ હું માફ કરું છું અને મૃત્યુ પછી તે મનુષ્યનો જીવ મારી સાથે કૈલાસમાં અનંતકાળ માટે રહે છે। તો આ કથા વાર્તાને તમે ધ્યાનથી સાંભળજો। મિત્રો, ત્યારે દેવી પાર્વતી કહે છે કે હે ભગવાન, હું આ વાર્તા સાંભળીશ અને આનો પ્રચાર પ્રસાર પણ કરીશ અને જે કોઈ પણ મનુષ્ય કે પરિણીત સ્ત્રી પુરુષ આ કથા વાર્તા સાંભળશે, આનો પ્રચાર પ્રસાર કરશે, તે બધા પતિ પત્નીઓ પર મારા આશીર્વાદ કાયમ બન્યા રહેશે। હંમેશા તેઓ સુખી જીવન જીવશે। તો મિત્રો, કૃપા કરીને આ વાર્તા શેર કરો, વિડીયોને લાઈક કરો અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટમાં હર હર મહાદેવ ચોક્કસથી લખજો। તેમજ મિત્રો, આ શિવરાત્રી ઉપર મહાદેવની કૃપા દ્રષ્ટિ આપ સૌ પર બની રહે તે માટે વિડીયોને વધુમાં વધુ શેર કરો। મિત્રો, ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે, હે દેવી પાર્વતી, આ ઘટના 28મા દ્વાપર યુગની છે અને હું યદુકુળના શ્રેષ્ઠ યોદ્ધા ઉગ્રસેનના સ્થાને જે ઘટના બનવા જઈ રહી છે તેનું વર્ણન ભૂતકાળના રૂપમાં કરીશ। દેવી માથુર પ્રદેશમાં મથુરા નામનું એક શહેર છે। ત્યાં ઉગ્રસેન નામના યદુવંશી રાજાઓનું રાજ હતું। આ રાજાઓ ત્યાં રાજ કરતા, શત્રુઓ પર વિજય મેળવતા, સર્વ ધર્મના જાણકાર અને જ્ઞાન ધરાવતા, લોકોનું રક્ષણ કરતા અને અત્યંત સદાચારી બળવાન રાજાઓ હતા। મિત્રો, તેમાં મેધવી નામનો રાજા ગ્રાસેન ધાર્મિક રીતે રાજ્યમાં રાજ કરતો હતો। તે દિવસોમાં સૌથી પવિત્ર વિદર્ભ દેશમાં સત્યકેતુના નામથી પ્રસિદ્ધ એક ખૂબ જ પરાક્રમી રાજા હતો। તેને એક પુત્રી હતી જેનું નામ પદ્માવતી હતું। તે ખૂબ જ સુંદર, ગુણવાન, ચારિત્ર્યવાન અને સત્ય ધર્મનું પાલન કરતી હોવાને કારણે બીજી લક્ષ્મીના રૂપ સમાન હતી। મથુરાના રાજા ઉગ્રસેન તે સુંદર આંખોવાળી પદ્માવતીના સ્નેહ અને પ્રેમથી મોહિત થયા અને તેમણે પદ્માવતીને પોતાની પત્ની બનાવી તેની સાથે લગ્ન કર્યા। તેને જીવની જેમ પ્રેમ કરવા લાગ્યો। તે તેને સાથે લીધા વિના ભોજન પણ ન કરતો, તેની સાથે રમવા લાગ્યો। રાજા તેનો સમય વિલાસમાં વિતાવવા લાગ્યો। મિત્રો, ભગવાન શિવ કહે છે કે હે દેવી પાર્વતી, તેને પદ્માવતી વિના એક ક્ષણ માટે પણ ફાવતું ન હતું। સમય જાતા દરરોજ પતિ પત્ની વચ્ચે પ્રેમ વધવા લાગ્યો। પછી થોડા સમય પછી વિદર્ભના રાજા સત્યકેતુને તેની પુત્રી પદ્માવતી યાદ આવી અને તેની માતાએ પણ ઘણા સમયથી તેને જોઈ ન હતી એટલે તે પણ ખૂબ જ દુઃખી હતી। પછી તેણીએ એક દિવસ તેમની પુત્રીની સુખાકારીના હાલચાલ જાણવા માટે મથુરામાં રાજા ઉગ્રસેન પાસે તેના સંદેશવાહકો મોકલ્યા। મિત્રો, ભગવાન શિવ કહે છે કે હે દેવી પાર્વતી, દૂતો ત્યાં ગયા અને રાજાને આદરપૂર્વક કહ્યું, મહારાજ, વિદર્ભ રાજા સત્યકેતુએ તેમની પુત્રી અને આ રાજ્યની સુખાકારી વિશે જાણવા માટે અમને અહીં મોકલ્યા છે। તમને અમારા આદરપૂર્વક પ્રણામ। જો તમે તેમની પ્રેમાળ અને સ્નેહપૂર્ણ વિનંતી સ્વીકારો છો તો રાજકુમારી પદ્માવતીજીને તેમના સ્થાને એટલે કે પિયરમાં મોકલવાની વ્યવસ્થા કરો। તેઓ તેમની પુત્રીને જોવા માંગે છે।
જય બજરંગ બલી કી જય હો માતા લક્ષ્મી। દરેક ભક્ત જે આ વિડિયો જોઈ રહ્યો છે તેના ઘરમાં સુખ સમૃદ્ધિ રહે, તેના ઘરમાં કોઈ મુશ્કેલી ન આવે અને આખો પરિવાર સુખ શાંતિથી વ્યાપન કરે, તેમનું જીવન સુખી અને શાંતિથી પસાર થાય। મિત્રો, જો તમારામાંથી કોઈને જય બજરંગ બલીજી અને માતા લક્ષ્મીમાં વિશ્વાસ હોય, જો તમે ખરેખર ભક્ત હોવ તો તમે આ વિડીયોને લાઈક કરો અને નીચે કોમેન્ટ બોક્સમાં એકવાર તમારા ઇષ્ટદેવનું કે કુળદેવીનું નામ લખો। અને જે કોઈ પણ ભક્ત કોમેન્ટ બોક્સમાં આ લખે છે તો તેના મનની જે ઈચ્છા હોય તે ભગવાન શિવ ચોક્કસ પૂરી કરશે। મિત્રો, ભગવાન શિવ કહે છે કે હે દેવી પાર્વતી, જ્યારે રાજા ઉગ્રસેને દૂતો પાસેથી આ સાંભળ્યું ત્યારે તે પણ ખુશ થઈ ગયા, કારણ કે તે પણ રાણી પદ્માવતીને આરામ કરાવવા ઈચ્છતા હતા। અને રાજાએ દૂતોને કહ્યું કે આમ કરો, તેણે પણ તેના પિતાના સ્થાને પિયરમાં જવું જોઈએ। પછી રાજાએ તેના સ્નેહ અને ઉદારતાને લીધે તેણે તેની પત્ની પદ્માવતીને વિદર્ભ રાજ્યમાં મોકલી। મિત્રો, તેના પતિ એ પદ્માવતીને પિયરમાં મોકલવા પર તે ખૂબ જ આનંદ સાથે તેની માતાના ઘરે આવી। ત્યાં પહોંચીને તેણે પિતાના ચરણોમાં પ્રણામ કર્યા અને મહારાજ સત્યકેતુ પણ તેના આગમનથી ખૂબ જ ખુશ થયા। મિત્રો, ભગવાન શિવ કહે છે કે હે દેવી પાર્વતી, પદ્માવતી તેના મિત્રો સાથે ત્યાં પહેલાની જેમ જ મોહિત થઈને ભટકવા લાગી, જેમ તે ઘર, જંગલ, તળાવ અને રાજ્યમાં ફરવા લાગી, કારણ કે લગ્ન પછી તે પહેલીવાર તેના પિતાના ઘરે આવી હતી। અહીં આવ્યા પછી તે ફરીથી કુંવારી છોકરી બની ગઈ અને પછી થોડા દિવસો માટે તે ભૂલી ગઈ કે તે પરિણીત છે। હવે તેના વર્તનમાં કોઈ શરમ કે સંકોચ રહ્યો નથી। મિત્રો, ભગવાન શિવ કહે છે કે હે દેવી પાર્વતી, એક સમયે રાણી પદ્માવતી તેની સાખીઓ સાથે એક સુંદર પર્વત પર ફરવા ગઈ હતી। મિત્રો, જ્યારે તે ત્યાં ગઈ ત્યારે તેણે એક સુંદર જંગલ અને એક સુંદર પર્વત જોયો, જે જંગલ કેળાના બગીચાથી શોભતું હતું અને તેના પર ફૂલો પણ ખીલેલા હતા। ત્યારે રાજકુમારીએ જોયું કે એક તરફ આટલો સુંદર પર્વત હતો અને બીજી બાજુ આટલું સુંદર જંગલ, અને આ એક સુંદર જંગલની વચ્ચે સર્વતોભદ્ર નામનું એક તળાવ જે સ્વચ્છ પાણીથી ભરેલું છે। મિત્રો, આ તળાવમાં પદ્માવતી અને તેની સખીઓ એક નાની બાળકીની જેમ તેના તમામ મિત્રો સાથે રમવા લાગી। તેઓ બધા આ દુનિયાને ભૂલીને રમતગમતમાં સંપૂર્ણપણે મગ્ન થઈ ગયા। પછી તળાવમાં ઉતરી જઈને હસતા હસતા પાણીની રમત રમવા લાગી। મિત્રો, ભગવાન શિવ કહે છે કે હે દેવી પાર્વતી, તે જ સમયે કુબેરનો સેવક ગોબલ નામનો રાક્ષસ એક દિવ્ય વિમાનમાં બેસીને આકાશમાંથી ક્યાંક જઈ રહ્યો હતો। જ્યારે તેણે તળાવ પર આવતા જોયું કે વિદર્ભની મનોહર સુંદર રાજકુમારી પદ્માવતી જળમાં પડીને નિર્ભયપણે સ્નાન કરી રહી છે। ગોબલ પાસે રહેલી દૈવી શક્તિને કારણે તે ચોક્કસપણે જાણતો હતો કે તે વિદર્ભના રાજાની પુત્રી અને મહારાજા ઉગ્રસેનની પ્રિય પત્ની છે। પછી તેણે મનમાં ને મનમાં કહેવાનું શરૂ કર્યું કે તે પોતાના પતિને વફાદાર છે અને એ ફક્ત પોતાની શક્તિથી જ સુરક્ષિત છે, પરંતુ કોઈ પણ પુરુષ માટે તેને પ્રાપ્ત કરવી અત્યંત મુશ્કેલ છે। અને ઉગ્રસેન એક ખૂબ જ મૂર્ખ વ્યક્તિ છે જેણે આવી સુંદર પત્નીને તેના પિયરમાં મોકલી દીધી છે। આવી ચારિત્ર્યવાન વિશ્વાસુ સ્ત્રી બીજા પુરુષ માટે દુર્લભ અમૂલ્ય છે અને અહીં કામદેવ મને અપાર પીડા આપી રહ્યા છે। મારે તેની નજીક કેવી રીતે જવું અને કેવી રીતે તેનું અડવું? મિત્રો, ભગવાન શિવ કહે છે કે હે દેવી પાર્વતી, તેની સુંદરતાથી રાક્ષસ મોહિત થઈ ગયો અને વિચાર કરવા લાગ્યો, અને વિચાર કરતા કરતા તેણે પોતાના માટે એક ઉપાય શોધી કાઢ્યો। મિત્રો, ગોબલે મહારાજ ઉગ્રસેનની જેમ જ એ જ કપડાં, એ જ વેશ અને એ જ અવસ્થાનો સંપૂર્ણ ઉપયોગ કર્યો અને ઉગ્રસેન બનીને તે પર્વતની ટોચ પરથી ઉતર્યો અને અશોક વૃક્ષની છાયામાં એક પથ્થર પર બેસીને સુમધુર અવાજમાં સંગીતના સૂરો વગાડ્યા। જે ગીત સમગ્ર વિશ્વને મોહિત કરી રહ્યું હતું, તે મધુર ગીતની સાથે તાલ, લય અને પરફેક્ટ મધુર અવાજ સાથે તેના મિત્રોની વચ્ચે બેઠેલી સુંદર પદ્માવતીએ પણ સાંભળ્યું। તે વિચારવા લાગી કે આટલી મધુર કંઠે ગાવાવાળું ગાયક કોણ છે જે આ ગીત ગાઈ રહ્યું છે। રાજકુમારીને તેને જોવાની તીવ્ર ઈચ્છા થઈ અને તેને તેના મિત્રો સાથે જઈને જોયું તો અશોકની છાયામાં બેસીને એક સુંદર અને જાજરમાન માણસ ગાતો હતો। તે મહારાજા ઉગ્રસેન જેવો દેખાતો હતો। મિત્રો, ભગવાન શિવ કહે છે કે હે દેવી પાર્વતી, વાસ્તવમાં તે રાજાના વેશમાં આવેલો દુષ્ટ રાક્ષસ ગોબેલ હતો। પદ્માવતી વિચાર કરવા લાગી કે મારા ધર્મગુરુ સ્વામી મથુરાના રાજા ક્યારે અને કેવી રીતે પોતાનું રાજ્ય છોડીને આટલા દૂર ચાલ્યા આવ્યા।
તે વિચારી રહી હતી કે તે પાપીએ પોતે જ બૂમ પાડી, પ્રિયે, આવો આવો દેવી, હું તમારા વિના જીવી શકતો નથી. તારા સિવાય આ સુંદર પ્રિય જીવન જીવવું મારા માટે અશક્ય બની ગયું છે. તારા પ્રેમે મને મોહિત કરી દીધો છે, તેથી હું તારા વિના ક્યાંય પણ રહી શકતો નથી. પદ્માવતીને આવું સાંભળીને થોડું દુઃખ તો થયું કે જ્યારે તેના પતિના રૂપમાં શેતાન હતો, આ શેતાને પતિના રૂપમાં પદ્માવતીને કહ્યું કે તું સાની શરમ કરે છે, મારી જોડે આવો પ્રિયે. ત્યારે થોડી શરમ અનુભવીને તે તેની સામે ગઈ. પછી તે રાક્ષસ પદ્માવતીનો હાથ પકડીને તેને એકાંત સ્થળે લઈ ગયો અને ત્યાં તેણે તેની ઈચ્છા મુજબ તેની સાથે સંબંધ બાંધીને પોતાની ભૂખ શાંત કરી. મિત્રો, ભગવાન શિવ કહે છે કે હે દેવી પાર્વતી, મહારાજ ઉગ્રસેનના ગુપ્ત ભાગમાં કેટલાક વિશિષ્ટ નિશાન હતા જે તે માણસમાં દેખાતા ન હતા અને આનાથી પદ્માવતીના મનમાં તેના વિશે શંકા પેદા થઈ. રાજકુમારીએ તેના કપડાની સંભાળ રાખી અને તેને પોતાના કડાને પહેર્યા, પણ આ ઘટનાથી તે ખૂબ જ ક્રોધિત થઈ. ક્રોધથી ભરાઈને તેણે નીચ રાક્ષસ ગોબલને કહ્યું, હે નીચ રાક્ષસ, જલ્દી મને કહો કે તું કોણ છે? તારો આકાર રાક્ષસ જેવો છે, તું લોભી અને ક્રૂર અને દાંતનો ખરાબ છે. આમ કહીને તેણીએ પસ્તાવોથી ભરેલી આંખોથી તે રાક્ષસને તે શાપ આપવા તૈયાર થઈને બોલી, હે દુષ્ટાત્મા, તે મારા પતિના રૂપમાં આવીને મને છેતરી છે અને આ સદાચારી મારા દેહને અને પતિવ્રતા ધર્મને અપવિત્ર કરીને તે મારા બધા સારા સંસ્કારનો નાશ કર્યો છે. હવે તું મારો ક્રોધ જોઈશ, હું તને શ્રાપ આપીશ. તેણીની આ વાત સાંભળીને ગોબલે કહ્યું, હે ભક્ત નારી, ભગવાન શ્રી વિષ્ણુ અને શ્રેષ્ઠ બ્રાહ્મણના ભયથી બધા રાક્ષસો અને દાનવો ભાગી જાય છે અને હું તો આ પૃથ્વી પર રાક્ષસ ધર્મ પ્રમાણે ભ્રમણ કરું છું. પહેલા તમે મારા દોષનો વિચાર કરો, કયા અપરાધ પર તમે મને શાપ આપવા માંગો છો? ત્યારે પદ્માવતીએ કહ્યું કે હે પાપી, હું એક સંત છું અને મારા પતિને સમર્પિત છું. હું ફક્ત મારા પતિની જ ઈચ્છા રાખું છું. હું હંમેશા તેના માટે જ તપસ્યા કરું છું. હું મારા પતિને અનુસરું છું અને હું ધર્મના માર્ગ ઉપર જ ચાલું છું. પરંતુ તે ભ્રમ પેદા કરીને અને આવી માયા રચીને તે મારા ધર્મની સાથે મારો પણ નાશ કર્યો છે. તેથી હે દુષ્ટ દુરાચારી, હું તને પણ ભસ્મીભૂત કરી નાખીશ. પછી ગોબલે કહ્યું, હે રાજકુમારી, જો તમને યોગ્ય લાગે તો આ વાતને ધ્યાનથી સાંભળજો. હું ફક્ત ધર્મની જ વાત કરું છું. જે સ્ત્રી દરરોજ પોતાના મન, વાણી અને કામથી પતિની સેવા કરે છે અને જ્યારે તેનો પતિ સંતુષ્ટ થાય છે ત્યારે તે પોતે પણ સંતોષ અનુભવે છે અને જ્યારે તેનો પતિ ગુસ્સામાં હોય કે ક્રોધમાં હોય ત્યારે પણ તેને ક્યારેય છોડતી નથી અને તે તેના પતિની ભૂલો અને પાપો પર ધ્યાન આપતી નથી અથવા તેણીને જ્યારે મારે છે ત્યારે પણ ખુશ થાય છે અને તેના પતિના તમામ કાર્યોમાં આગળ રહે છે કે જો તે તેના કલ્યાણ માટે કામ કરે છે તે જ સ્ત્રી તેના પતિ પ્રત્યે વફાદાર હોવાનું કહેવાય છે. તે જ સ્ત્રી હકીકતમાં પતિવ્રતા ધર્મનો પાલન કરી રહી છે તેમ કહેવાય છે. જો આ દુનિયામાં જે સ્ત્રી તેનું કે તેના પતિનું કલ્યાણ ઈચ્છે છે તો તે રોગી, વિકલાંગ, રક્તપિત્ત, સર્વ ધર્મોથી વંચિત અને તેના પાપી પતિનો ત્યાગ પણ ન કરવો જોઈએ. જે સ્ત્રી તેના પતિને છોડીને અન્ય કાર્યોમાં પોતાનું મન લગાવે છે તેને વ્યભિચારી માનવામાં આવે છે. તેને તમામ ધર્મોમાંથી બહિષ્કૃત કરવામાં આવે છે. અને જે સ્ત્રી પોતાના પતિની ગેરહાજરીમાં લાલચના લીધે વિવિધ પ્રકારની વાનગીઓનો સ્વાદ ચાખે છે અને તમારી જાતને સારા શણગારો છો તો લોકો તેને વેશ્યા કહે છે. મિત્રો, ભગવાન શિવ કહે છે કે હે દેવી પાર્વતી, ગોભીર આગળ કહે છે, વેદ અને શાસ્ત્રો દ્વારા અને મારા ગુરુ પાસેથી મેં ધર્મનું જ્ઞાન મેળવ્યું છે. તેથી જ તમે તમારા ગૃહસ્થ સંસારને છોડીને તમારા પતિની સેવા છોડીને અહીં આવ્યા છો અને આટલું બધું હોવા છતાં તમે તમારા પોતાના મુખથી કહો છો કે હું પતિવ્રતા છું. પછી રાક્ષસ કહે છે કે તમારા કર્મોથી તો તમારામાં તેનો એક અંશ પણ દેખાતો નથી. તમે ડર અને ભયને પાછળ છોડીને નશાની હાલતમાં પર્વતો અને જંગલોમાં ભટકો છો. તેથી તમે પાપી છો અને મેં તમને આ મહા દંડ આપીને તમને સીધા રસ્તે મોકલ્યા છે. બોલો, શું તમે આવું ક્યારે હવે પછી કરશો? મને કહો, કેમ તું તારા પતિને છોડીને અહીં આવી છે? આ મેકઅપ, આ જ્વેલરી અને આ સુંદર પોશાક પહેરીને તું ત્યાં કેમ ઊભી છે? હે પાપી, મને કહો કે આ બધું શા માટે અને કોના માટે છે? આ બધું તે કર્યું છે તેમાં તમારા પતિનું પતિવ્રતા ધર્મનું વલણ જ ક્યાં છે? તો મને બતાવો. મારી સામે જેમ વ્યભિચારી સ્ત્રીની જેમ વર્તો છો તે સમયે તો તમારા પતિ તમારાથી 400 માઇલ દૂર છે.
તમારામાં તમારા પતિને પતિદેવ માનવાની લાગણી કે પ્રેમ ક્યાં છે? દુષ્ટ નારી, તને જ શરમ નથી આવતી? તને તો શું પણ મને જ મારાથી નફરત થઈ રહી છે અને તું મારા વર્તનથી અણગમો અનુભવી રહી છે. મારી સામે તું શું બોલે છે? ક્યાં છે તારી તપસ્યાની અસર કે પ્રભાવ? ક્યાં છે તારું તેજ અને બળ? મને તારી શક્તિ, વીર્ય અને બહાદુરી આજે જ બતાવ. ત્યારે પદ્માવતીએ કહ્યું કે હે નીચ રાક્ષસ, સાંભળ, મારા પિતાએ પ્રેમથી મને મારા પતિના ઘરેથી બોલાવી છે. આમાં પાપ ક્યાં છે? મેં મારા પતિને વાસના, લોભ, ડર કે આસક્તિથી છોડ્યો નથી. હું પણ મારા પતિ વિશે વિચારીને અહીં જ રહું છું. તે પણ મારા પતિનું રૂપ ધારણ કરીને મારી સાથે છેતરપિંડી કરી છે. પછી ગોબલે કહ્યું, પદ્માવતી, મારી બુદ્ધિમાન વાતો સાંભળ. આંધળા લોકો કંઈ જોઈ શકતા નથી અને તમે ધર્મની દૃષ્ટિથી આંધળા જ છો. તો પછી તમે મને અહીં કેવી રીતે ઓળખી શક્યા? તને ખબર હોવા છતાં કે તારો પતિ આટલો દૂર ક્યારે આવી ના શકે, તેમ છતાં તે મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને જે જ ક્ષણે તારા મનમાં તારા પિતાના ઘરે આવવાની લાગણી જન્મી, તે જ ક્ષણે તે તારા પતિની લાગણી અને પ્રેમનો મોહ છોડીને તું તેના ધ્યાનથી મુક્ત થઈ ગઈ હતી. પોતાના પતિ વિશે સતત વિચાર કરવો એ જ સ્ત્રીઓનો ધર્મ છે. જ્યારે તેનો નાશ થઈ ગયો છે તો તમે પોતાની જાતને પતિ પ્રત્યે સમર્પિત છો અને પતિવ્રતા છો એવું કેમ કહો છો? મિત્રો, ભગવાન શિવ કહે છે કે હે દેવી પાર્વતી, ગોભીર કહે છે કે જ્યારે તારા હૃદયની જ આંખ ફૂટી ગઈ છે તો પછી જ્ઞાનની આંખથી નેત્રહીન તું મને કેવી રીતે ઓળખી શકે? ત્યારે ગોબલની વાત સાંભળીને રાજકુમારી પદ્માવતી જમીન પર બેસી ગઈ. તેના હૃદયમાં ભારે દુઃખ અને પીડા થઈ રહી હતી. ત્યારે ગોબલે કહ્યું, તે શુભ છે. મેં તારા ગર્ભમાં જે ગર્ભ ધારણ કર્યો છે અને જેમાં પોતાના વીર્યની સ્થાપના કરી છે તેમાંથી તું એક પુત્રને જન્મ આપીશ જે ત્રણેય લોકોને ત્રાસ આપશે. મિત્રો, ભગવાન શિવ કહે છે કે હે દેવી પાર્વતી, આટલું કહીને રાક્ષસ ત્યાંથી ચાલ્યો ગયો. ગોબલ એક જ્ઞાની રાક્ષસ હતો પણ તે ખૂબ જ દુષ્ટ અને દુરાચારી આત્મા હતો. પછી તેના જતા રહ્યા પછી પદ્માવતી અત્યંત દુઃખી થઈ ગઈ અને રડવા લાગી. તેના રડવાનો અવાજ સાંભળીને તેના મિત્રો દોડીને તેની પાસે આવ્યા અને પૂછ્યું, રાજકુમારી, તું કેમ રડે છે? મથુરાના રાજા ઉગ્રસેન ક્યાં ગયા? પદ્માવતીએ અત્યંત દુઃખ સાથે રડતા રડતા તેણીની વીંટી ગુમાવવાની બધી વાત કહી. પછી તેના તમામ મિત્રો તેને તેના પિતાના ઘરે લઈ ગયા. તે સમયે તે શોકથી કંપીધ્રુજી રહી હતી. તેના મિત્રોએ આખી ઘટના પદ્માવતીની માતાની સામે સંભળાવી. રાણીએ આ સાંભળતા જ તેના પતિના મહેલમાં જઈને તેને છોકરીની આખી વાત કહી. મહારાજ સત્યકેતુને પણ આ સાંભળીને ખૂબ દુઃખ થયું. તેમણે સવારી અને વસ્ત્રો આપીને પુત્રીને કેટલાક લોકો સાથે મથુરામાં તેના પતિના ઘરે પરત મોકલી દીધી. પદ્માવતીને આવતા જોઈને ધર્મનિષ્ઠ રાજા ઉગ્રસેન ખૂબ જ ખુશ થયા. તેણે રાણીને જોઈને વારંવાર કહેવાનું શરૂ કર્યું કે હે પ્રિય, હું તારા વિના મારું આ જીવન પાર ના પાડી શકું. સારું છે કે તું જલ્દી જ આવી ગઈ. હે પદ્મા, તું તારી ભક્તિ, સત્ય અને પતિવ્રતા ગુણોને લીધે મને ખૂબ જ પ્રિય છે. આટલી વાત તેની પ્રિય પત્ની પદ્માવતીને કહીને મહારાજ ઉગ્રસેન તેની સાથે શારીરિક વિહાર કરવા ગયા. તેણીએ જે ભયંકર ગર્ભ ધારણ કર્યો હતો તે દિવસે ને દિવસે વધવા લાગ્યો. પરંતુ માત્ર પદ્માવતી જ તે ગર્ભાવસ્થાનું કારણ જાણતી હતી. પદ્માવતી તેના ગર્ભમાં ઉછરી રહેલા આ ભ્રૂણ વિશે દિવસ રાત ચિંતિત રહેતી હતી. આ ગર્ભ 10 વર્ષ સુધી આમ જ વધતો રહ્યો અને ત્યાર પછી તેનો જન્મ થયો. મિત્રો, ભગવાન શિવ કહે છે કે હે દેવી પાર્વતી, આ એક ખૂબ જ શક્તિશાળી, પરાક્રમી અને પ્રજાને કષ્ટ આપવા વાળો વ્યક્તિ કંસ હતો, જેના ભયથી ત્રણેય લોકોમાં લોકો મૃત્યુ પામ્યા હતા અને રહેવાસીઓ ગભરાઈ ગયા. ત્યાર પછી તેને ભગવાન શ્રી કૃષ્ણના હાથે માર્યા જઈને મોક્ષ મેળવ્યો હતો. મિત્રો, ત્યારે દેવી પાર્વતી કહે છે કે હે સ્વામી, ભવિષ્યમાં આવી ઘટનાઓ બનવાની જ છે એવું મેં પણ આ સાંભળ્યું છે. ત્યારે ભગવાન શિવ કહે છે કે હે દેવી, ગમે તે હોય, મેં તમને આ બધું પુરાણોમાંથી કહ્યું છે જે એક ચોક્કસ માન્યતા છે કે આ રીતે પિતાના ઘરમાં રહેતી છોકરી બગડી જાય છે. તેથી પિતાએ છોકરીને ઘરમાં રાખવાની લાલચ ન આપવી જોઈએ. ભગવાન શિવ કહે છે હે દેવી, હવે હું તમને કુંવારી છોકરી વિશે કેટલીક મહત્વપૂર્ણ વાતો કહું છું જે તમારે પણ ધ્યાનથી સાંભળવી જોઈએ. કોઈ પણ છોકરી જ્યારે મોટી થાય છે ત્યારે તે લગ્ન માટે લાયક બની જાય છે અને તેના માતા પિતાએ કોઈ યોગ્ય વ્યક્તિ પસંદ કરીને તેની સાથે લગ્ન કરવા જોઈએ. પિતાએ તેને પ્રેમવશ થઈને ક્યારેય ઘરમાં લાંબો સમય ન રાખવી જોઈએ.
તેના માટે યોગ્ય છે કે તેણીનો ઉછેર તેના પતિના ઘરે થવો જોઈએ, ત્યાં રહીને અને નિષ્ઠાપૂર્વક તેના પતિની સેવા કરીને તેણીએ જે સારા ગુણો શીખ્યા છે તે પરિવારને કીર્તિ અપાવશે અને તેના પિતા પણ સુખી જીવન જીવે છે। સાસરે રહીને જો કોઈ સ્ત્રી પાપ કરે છે તો તેનું પરિણામ તેના પતિને ભોગવવું પડે છે। ત્યાં પુણ્ય ભાવથી રહેવાથી તે હંમેશા પુત્રની સાથે વૃદ્ધિ પામે છે। છોકરીના સારા ગુણોને કારણે તેને પિતા તરફથી માનસન્માન મળે છે, તેના પિતાની પ્રતિષ્ઠા વધે છે અને બંને કુળના પૂર્વજો સંતુષ્ટ થઈને આશીર્વાદ આપે છે। ભગવાન શિવ કહે છે કે હે દેવી, દીકરીને જમાઈની સાથે પણ પોતાના ઘરમાં ન રાખવી જોઈએ। આવું કરવાથી તે માણસના માનસન્માનને અસર થાય છે અને સમયની સાથે સાથે તે ઓછું થતું જાય છે અને તેને પણ પાપ લાગે છે। જ્યારે છોકરી પરણવા યોગ્ય બની જાય છે ત્યારે બહારના લોકો તેને ખરાબ નજરે જોવા લાગે છે। આવા સંજોગોમાં તેને કોઈ અજાણી વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ થઈ જાય તે પહેલા તેના લગ્ન કરી દેવા જોઈએ। એક જવાન છોકરીને ઘરમાં રાખવાનો મતલબ છે કે પિતાના ઘરમાં ચોરોની વચ્ચે ખજાનો ભરેલું વાસણ રાખવા સમાન છે, તેમજ તે સ્ત્રીની ઇજ્જત એ એક રત્ન ના સમાન છે અને પિતાનું સન્માન એ છોકરીનું સન્માન છે જે હંમેશા સુરક્ષિત રીતે સંભાળીને રાખવું જોઈએ। કોઈ પણ સ્ત્રીએ ક્યારેય તેના પતિથી દૂર ન રહેવું જોઈએ। પિયરમાં પણ લાંબો સમય રહેવું એ પણ પાપ છે। એક પતિવ્રતા ધર્મને સમર્પિત સ્ત્રીનું સ્થાન હંમેશા તેના પતિના ચરણોમાં હોવું જોઈએ અને તેના પતિ માટે પત્નીનું સ્થાન તેના હૃદયમાં હોવું જોઈએ। મિત્રો, ભગવાન શિવ કહે છે કે હે દેવી પાર્વતી, હવે મેં તમારા બધા જ પ્રશ્નોના જવાબ આપી દીધા છે। ત્યારે માતા પાર્વતી કહે છે, હે પ્રભુ, આજે હું કથા વાર્તાને સાંભળીને ધન્ય થઈ છું। તો મિત્રો, મને આશા છે કે તમને આ વાર્તા ચોક્કસ ગમી હશે। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં સાચી ભક્તિ સાથે જય મહાકાલ લખો। સાથે જ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। વિડીયો જોવા બદલ આપ સૌનો આભાર।